કચ્છના અંદર મિત્રો અત્યારે વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા પણ મિત્રો આંદોલન કરે છે। આવી ક્યાંક અત્યારે સ્થિતિ આપણને મિત્રો ગુજરાતની અંદર મિત્રો જોવા મળે છે। કચ્છના અંદર મિત્રો જે સરકારી શાળાઓ છે તેની અંદર મિત્રો શિક્ષક જે છે મિત્રો એની કમી છે અને તે ભરવા માટે આંદોલન મિત્રો કરવામાં આવે છે। થોડાક દિવસ પહેલા પણ આંદોલન કરવામાં આવેલું હતું, ત્યારે કહેવામાં આવેલું હતું કે અમે જે પણ શિક્ષકની ઘટક છે મિત્રો એ પૂર્ણ કરી દઈશું, પરંતુ આ ખાલી કહેવાનું જ હતું, કામ મિત્રો થવાનું નથી અને ના થયું મિત્રો। એટલે કે પાછું અત્યારે આંદોલન થયું અને આના અંદર મિત્રો જે નાના બાળકો છે મિત્રો એ પણ મિત્રો અત્યારે આંદોલન કરે છે। જે બાળકોને અત્યારે શિક્ષણ જોઈએ છે, ક્યાંક મોટું અચીવ કરવા માટે એને પ્રોત્સાહન આપવું પડે, મોટિવેશન આપવું પડે, ક્યાંક નવું નવું શીખવું પડે, એ અત્યારે મજબૂર છે મિત્રો અત્યારે આંદોલન કરવા માટે। આપ સૌ આ તસવીરો જોઈ શકો છો। અહીંયા એવું નથી મિત્રો કે આપણે સરકારી શાળામાં શિક્ષકો અપોઇન્ટ નથી કરી શકતા, એવું છે જ નહીં મિત્રો। તમે બનાવો, વેબસાઇટ બનાવો કે ઓનલાઈન નાખો કે અમને શિક્ષક જોઈએ છે, સરકારી ભરતી જોઈએ છે, 4000 ભરતી જોતી હોય ને તો એમાં 10,000 શિક્ષકો આવી જશે મિત્રો, આવી જશે। તમે આરામથી ને સારા શિક્ષકો મિત્રો તમે ચૂની શકો છો, પરંતુ આપણે એક કહેવાય ને એક રીતે આપણને આ કરવું નથી, કારણ કે આપણે સેલેરી દેવી પડે, શિક્ષકો ગોતવા પડે, કામ જાજુ થઈ ગયા, એટલે કે આપણે આ કામ નથી કરવું, જેટલા છે એટલાને આપણે કામ રોડવું, આપણે એવી રીતના કહી શકીએ મિત્રો। હવે આમનું શું કેવું છે એ આપણે મિત્રો એમએલએનું સાંભળીએ। ગુજરાતનો મોટામાં મોટો તાલુકો અબડાસા અને અહીંયા શિક્ષકોની ઘટ 600 શિક્ષકોની ઘટ અબડાસામાં છે। કચ્છમાં 4700 શિક્ષકોની ઘટ છે। આ શરમજનક બાબત કહેવાય ગુજરાત સરકાર માટે, શરમજનક બાબત કહેવાય ભાજપ સરકાર માટે, 6 ધારાસભ્યો માટે અને કચ્છના સાંસદ માટે કે છોકરાઓને અહીંયા કને ચક્કાજામ કરવી પડે છે। શિક્ષણ માટે, શિક્ષકો માટે અમારી માંગ રહી છે કે કચ્છના સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે। અમારી માંગ રહી છે કે શિક્ષકોની ભરતી કરવામાં આવે। અમારી માંગ રહી છે કે તૂટેલી ફૂટેલી જે શાળાઓ છે એને તોડીને નવી શાળાઓ બનાવવામાં આવે। જ્યારે ભારતના બંધારણમાં કચ્છને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે, એના માટે વિશેષ બજેટ હોવું જોઈએ, શિક્ષણ માટે અલગથી બજેટ હોવું જોઈએ, સારામાં સારી સ્કૂલો હોવી જોઈએ અને 9000 શિક્ષકોનું મહેકમ છે તો 10,000 શિક્ષકોની ભરતી કરવી જોઈએ। એની જગ્યાએ આ કિન્નાખોર સરકારે એક જ કામ કર્યું છે, શિક્ષકોની ભરતી ઘટાડો, આ છોકરાઓ ભણે નહીં, આ માત્ર ને માત્ર કોંગ્રેસ અને ભાજપના ઝંડા ઉપાડવા માટે, વોટ વેચાતા લેવા હોય, અભણ બનાવવા માટે, કચ્છના બાળકો અને કચ્છના ભવિષ્યને રોંધવા માટે આજે સરકારે કાવતરું કર્યું છે। એના વિરોધમાં આજે નલિયા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યું છે। આ શરમજનક બાબત કહેવાય સરકાર માટે અને ખાસ કરીને અબડાસાના ધારાસભ્ય માટે શરમજનક બાબત કહેવાય। તમે મોટી મોટી વાતો કરો છો, જયારે ગાંધીનગર ગયા 2500 શિક્ષકોની ભરતીની જાહેરાત થઈ અને ત્યારે કચ્છના 6 ધારાસભ્ય અને સાંસદ ઉપરી પડ્યા કે અમારી સરકારે કચ્છ માટે સ્પેશિયલ પેકેજ બનાવ્યું છે 2500 શિક્ષકોની ભરતી કરવાનું। શિક્ષકો ક્યાં? આ કચ્છ પૂછે છે તમને 6 ધારાસભ્યોને, શિક્ષકો ક્યાં? સાંસદ શ્રી, શિક્ષકો ક્યાં? કોઈએ બંધારણ વાંચ્યું છે ખરું કે કચ્છને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે? અમે શિક્ષક માંગીએ છીએ, અમારા બાળકોના ભવિષ્ય માટે એજ્યુકેશન માંગીએ છીએ અને તમે જે બહારેથી શિક્ષક લઈ આવો છો 2 મહિના 4 મહિના બદલી કરાવીને ચાલે છે। આ રોડ બંધ કરવાનો ઉદ્દેશ્ય એ છે કે અબડાસામાં એક પણ જગ્યા ખાલી ન હોય અને કચ્છ આખામાં અને ખાસ કરીને અબડાસામાં 70% શિક્ષકો કચ્છના હોવા જોઈએ। આટલું રેવન્યુ આપતું હોય અબડાસા અને ખમીરવંતી અબડાસા, જે તમને 2-3 વખત તમારા ઉમેદવાર ચૂંટાઈને અહીંયાથી આવતા હોય, તમારી તાલુકા પંચાયત અબડાસામાં હોય, હું તો આ લોકોને નાલાયક માનું છું ભાજપવાળાને કે અવાજ